જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે ઈશ્વર દર્શન. એક માણસ ખૂબ જિજ્ઞાસુ, દરરોજ મંદિરે જાય, ભગવાનના દર્શન કરે અને મૂર્તિને એકી ટસે જોયા કરે અને મનમાં વિચારે, શું ભગવાન આવા જ હશે? મૂર્તિની અંદર જેવા દેખાય છે એવા જ ભગવાન હશે? આવા પ્રશ્નો તેના મનની અંદર સતત થયા કરે. એક વખત એ માણસ એક સાધુ પાસે ગયો. સાધુને બે હાથ જોડ્યા, નમસ્કાર કર્યા અને કીધું, મહારાજ, આ મંદિરની અંદર જે મૂર્તિ છે એવા જ ભગવાન હશે? મારે ભગવાનના દર્શન કરવા છે, તો એનો રસ્તો મને બતાવો. ત્યારે સાધુએ કહ્યું કે ભાઈ, ચિંતા ન કરતા, કાલે સવારે તમે મારી પાસે આવજો. સામે જે પર્વત દેખાય છે ને એના શિખર ઉપર આપણે બંને જશું અને ત્યાં તમારી ઈચ્છા પૂરી થશે. પેલો માણસ ખૂબ ખુશ થઈ ગયો, આનંદમાં આવી ગયો અને ઘરે ગયો. આખી રાત ઊંઘ પણ ન આવી, કારણ કે એને સતત ભગવાનના વિચારો આવતા હતા. વહેલી સવારે નાહી ધોઈ તૈયાર થઈ અને પેલો માણસ પેલા સાધુ પાસે આવી ગયો. સાધુ મહારાજ, હું આવી ગયો, ચાલો આપણે શિખર પર જઈએ. સાધુ પણ તૈયાર હતા. પેલા માણસને એક પોટલી આપી અને કહ્યું કે આ પોટલી તારે ઉપાડી લેવાની છે અને ત્યાં આપણે ભગવાનના દર્શન કરશું. પેલો માણસ ઉત્સાહમાં પેલી પોટલી પોતાના માથા ઉપર મૂકી દીધી. ધીરે ધીરે બંને ચાલવા લાગ્યા. રસ્તો ખૂબ લાંબો હતો. જેવા એ પર્વતની તળેટીની અંદર પહોંચ્યા ત્યાં પેલી પોટલીનો વજન લાગવા માંડ્યો. એટલે તેને સાધુ સામે જોયું. મહારાજ, આ પોટલીનો વજન બહુ લાગે છે. એટલે સાધુ કીધું, કંઈ વાંધો નહીં, એમાં 5 પથ્થર છે, એમાંથી એક પથ્થર કાઢીને ફેંકી દે. પેલા માણસે પોટલી ખોલી, એક પથ્થર કાઢ્યો અને ફેંકી દીધો. ફરી વખતે 4 પથ્થરની પોટલી માથા ઉપર મૂકી ચાલવા લાગ્યો. થોડોક ઉપર ચડ્યો, થોડોક પહાડ ચડ્યા હશે, ફરી વખત વજન લાગવા લાગ્યો. કીધું, મહારાજ, હજુ પણ વજન લાગે છે. કંઈ વાંધો નહીં, એક પથ્થર હજી ફેંકી દે. પેલા માણસે એક પથ્થર ફેંકી દીધો. 3 પથ્થર લઈને આગળ ચાલ્યો. હવે સીધું ચઢાણ હતું, થોડોક થયો તે થાકી ગયો. કીધું, મહારાજ, કંઈ વાંધો નહીં, હજી એક પથ્થર ફેંકી દે. આથી એને ત્રીજો પથ્થર પણ ફેંકી દીધો. હવે માત્ર 2 જ પથ્થર હતા, પરંતુ હજી શિખર ખૂબ દૂર હતું. થોડુંક ચાલ્યા ત્યાં પેલા માણસને ખૂબ થાક લાગ્યો. એનું મોઢું નાનું એવું થઈ ગયું અને સાધુ સામે જોયું. સાધુ મહારાજ, હજુ વજન લાગે છે. કંઈ વાંધો નહીં, એક ફેંકી દે. એટલે એને ચોથો પથ્થર પણ ફેંકી દીધો. હવે એક પથ્થરની પોટલી લઈ આગળ ચાલતો હતો. થોડોક સમય આગળ ચાલ્યા અને સીધું ચઢાણ આવ્યું એટલે મૂંઝાણું. મહારાજ, બહુ વજન લાગે છે. કંઈ વાંધો નહીં, જે પથ્થર બાકી છે એને ફેંકી દે. એટલે એને 5 પથ્થર હવે ફેંકાઈ ગયા હતા. માત્ર હવે એક કાપડનો ટુકડો હતો, એ ખંભે રાખી અને એ ચડવા લાગ્યો. ધીરે ધીરે એક છેક મેદાનના શિખર ઉપર, પર્વતના શિખર ઉપર પહોંચી ગયા. ત્યાં જઈને કીધું કે સાધુ મહારાજ, હવે મને ભગવાનના દર્શન કરાવો. ત્યારે મહારાજે કીધું કે પેલા 5 પથ્થર હતા એ તો બધા મેં ફેંકી દીધા. હવે તેને ફેંકી દીધા એટલે તને શું થયું? કે મારો ભાર એકદમ હળવો થઈ ગયો, હું હળવો ફૂલ થઈ ગયો. ત્યારે સાધુ મહારાજે કીધું કે તું તારા જીવનની અંદર કામ, ક્રોધ, લોભ, મદ, મચ્છર, આ બધા 5 પથ્થર લઈને તું ફરશો. હવે એ પથ્થર જ તારા જીવનની અંદર ભારરૂપ છે, એને તું ફેંકતો નથી અને તારે ભગવાનના દર્શન કરવા છે, તો કઈ રીતે થશે? એના માટે તું હળવો ફૂલ થવા માટે આ 5 પથ્થર જેમ ફેંકી દીધા, એમ તારા જીવનના 5 પથ્થર કામ, ક્રોધ, લોભ, મોહ અને મદ, આ પથ્થર ફેંકી દે, તો તું ભગવાનના દર્શન જરૂર કરી શકીશ. પેલા માણસને સમજાઈ ગયું કે આટલા બધા દુર્ગુણો લઈને હું ફરી રહ્યો છું, તો ભગવાનના દર્શન મને ક્યારે થાય? ભગવાન મેળવવાનો માર્ગ તેમને હવે મળી ગયો હતો.